તમે ઠાકોર ને આ દલિતો ન્યા તમારે ઈ બાજુ બધી આ સૂતના ભેદભાવ હાલે છે, માતાજીના લાકડા હાલે છે, એટલે તમારે આવું બધું થાય છે. તમે ભણ્યા નહીં ને, આપણે માતાજીમાં જ રહ્યા, મેરડીમાં રહ્યા ને, એટલે આપણે હૈર ઉલતી નથી કાકા. અને એમાં શું છે ભાઈ, પૈસાના વહીવટ થઈ જાય એટલે નાનો માણસ છે ને એને ન્યાય મળે નહીં, મોટા બધા ધરાય. હલો, હા સાહેબ, ક્યાંથી બોલો? કોણ બોલો? હા, જગમથી વાહતોજી બોલો. જગમથી વાહતોજી બોલો છું. તમે ક્યાંથી સાહેબ બોલો? કયું ગામ કીધું? જજમ. જજમ? ઈ ક્યાં આવ્યું? વારેની બાજુમાં. તાલુકો કયો છે? તાલુકો સાતલપુર લાગે ને સાહેબ? સાતનપુર. સાતલપુર. બરાબર છે. બોલ, તમારું નામ? વસ્તાભાઈ વીરાભાઈ. પરવાર? ના, ઠાકોર. ઠાકોર. બોલો ઠાકોર. આપણે સાહેબ આપણું મૂળ ગામ કયું? મારું ગામ છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મારું નામ છે. બરાબર. બોલો સાહેબ, જણાવવાની તો વાત એમ હતી કે તમે આ વિડીયો તમારા જોવા છો ને, બરાબર? અને તમારો સેવા બહુ ગરીબ માણસો માટે સારી છે. એટલે મને એમ થયું કે અમારે હું માહિતી લઈ, મારે માલિકીમાં ટાવર એક બની ગયો છે. કંપનીએ બનાવી દીધો છે, માલિકી મારી છે, ભાડું બીજું લે છે. એટલે સાહેબ મારે કોઈ પૈસા ઘણા બગાડ્યા પણ કોઈ મેળવતો નથી. બરાબર. મનસુખભાઈ તમારું નામ? હાજી. એટલે સાહેબ એનું કઈ લાઈન લો તો આમ અનુકૂળ આવે? તમારી માલિકીમાં ટાવર બનાવ્યો છે, તમને સરકારે કોઈ જાણ કરી હોય કે કઈ કરાર કર્યો હોય, એમ નામ સીધો બનાવી થોડા નાખ્યું? સાહેબ એમાં છે ભાઈ લાલજી નાથુજી. હું નહીં કીધું? એટલે લાલજી નાથુજી દરબાર છે. બ્લોક નંબર 212 ના કાગળિયા બનાવીને 310 માં ઉભો કર્યો. હા, તો પછી તો સરકારમાં રજૂઆત કરો. રજૂઆત 2-3 વકીલા કર્યો પણ હવે કાંઈ આપણું ગરીબ માણસ નથી આવવા દેખાને. કાંઈ તમારું હાલે નહીં એમ કરીને પછી પડતું મેલી દે. એ તો કોર્ટમાં ગયા છે ને, નામદાર કોર્ટમાં તમને ન્યાય મળ્યા વગર નો રહે. એમ? હા ના, અદાલત છે એની આ દેશની અંદર અત્યારે અદાલત સિવાય કોઈ સાંભળનાર જ નથી. સરકારમાં રજૂઆત કરવી પડે છે પણ કેવા પૂરતી? સાહેબ વકીલો સાહેબ બધાના નથી કોઈ કામ કરતો. ખાઈને પછી હામલો વખતે કોઈ શું કરે છે ને તો બેસી જાય વકીલો. હા, એ પૈસા પાણી મળી જતા હોય, બીજું મકાન. અને કંપની વાળાને એક 15 દી તો મેં ઘરવા નતો દીધો માલિકા. પછી કંપની વાળા બનાવીને ભાઈ સાહેબ તમારે ખાતા કરી દે, હું અમને ડીઝલ નાખવા દો ને એમ કરીને ડીઝલ નખાયું. 15 દી તો કંપની વાળા નતો કરવા દીધા. તમે કઈ વળતર પૈસા લીધા છે ખાલી એમ નામ? ના સાહેબ, કાંઈ લીધું નથી. લાલજી નાથુજી પગાર લે અને ભાઈ ટાવર એની માલિકીના કાગળિયા કરીને મારી માલિકી 2 ગામમાં પડી છે ને પ્લોટ ઉભો કરી દીધો. એમાં અમે હાજર નહોતા, બહાર હતા એમાં. બરાબર. તમે શું વ્યવસાય શું કરો છો? મજૂરી કરીએ સાહેબ, બીજું શું કરીએ. બરાબર. કાંઈ વાંધો ના, કાગળ કે કાંઈ હોય ને તો મોકલજો ને કાં તમે રૂબરૂ આવજો. અન્યથા તમને વકીલના નંબર દઈ દઉં તો વાત કરી લો. વકીલના નંબર તમને આપું. ક્યાં વકીલના? અમદાવાદ હાઈકોર્ટ વકીલના જે વકીલ છે ને એમના નંબર તમને આપું. સાહેબ આ રૂબરૂ કંપનીને જાણ કઈક રીતે કરવી હોય તો કંપની આખું આવે નહીં. જો તમારા જેવા મોટા માણસ છે કંપનીને જાણ નથી. તમે ભણ્યા નહીં ને, આપણે માતાજીમાં જ રહ્યા, મેરડીમાં રહ્યા ને, એટલે આપણે હૈર ઉલતી નથી કાકા. કહું છું કે ઈ જે કાંઈ મેટર છે ઈ કાગળની મેટર છે. તમે કંપની એટલે કંપની અદાલત બોલાવે ને તો જ આવે, બાકી તમારી જેવાન મારી જેવાને જવાબ ન દઈ દે. અને એમાં શું છે ભાઈ, પૈસાના વહીવટ થઈ જાય એટલે નાનો માણસ છે ને એને ન્યાય મળે નહીં, મોટા બધા ધરાય.
હા સાહેબ એ જ થાય છે, નથી ન્યાય મળતો. ઓલા પછી જાતો કરી દે પૈસા દામી દે, ગરીબ માણસ પાસે શું હોય જ. હવે તમે મારી વાત સાંભળો કે હવે આજે મને તમે વિશ્વાસ મૂક્યો એટલે તમને થાય મનસુખભાઈ મને ન્યાય આપશે, મનસુખભાઈ સાનામાના થઈ જાય પૈસા દઈ દે. એટલે આ દેશમાં આવું હાલે છે, નાના માણસો ન્યાય નથી મળતો અને દુઃખી થાય છે. કેમ કે એમાં અદાલત કરે શું, નામદાર અદાલતમાં તમે ગયા નથી. એ વાત સાચી. અમારે સાહેબ આમ નામ છે અમારા બિચારા અમારા ગામમાં સોનેત ગામ છે ને, સોનેત એમાં અમારે છે ભાઈ ના ઘર આપણે તમારી સમાજના 15-20 ઘર છે. એની 100 વીઘા જમીન છે. અટાણે દરબાર ઘરવા નથી દેતા, એ કોઈ નહીં પડી એમને. તમારા સમાજના છે એ લોકો. તમે ઠાકોર ને આ દલિતો ન્યા તમારી ઈ બાજુ બધી આ સૂત ભેદભાવ હાલે છે, માતાજીના લાકડા હાલે છે. એટલે તમારે આવું બધું થાય સાહેબ, જાગૃત બની જાઓ. જાગૃત તો બિચારા બીવે હું તમે બધા આંડિયન લીંડન કોઈ નોખા પીડ્યા છે બીએ ને બધા એક થઈ જાવ છે. કોનાથી બીએ છે? એક થતા નથી તો સાહેબ વાંધો એ તો વાત છે. આપણે મૂછું રાખવામાંથી મારવા થોડીએ, આપણે ઘોડેમાં ચડવામાંથી મારવા થોડીએ. આ તમારે ઓલા ઠાકોર કરે છે ને બાજુ ના બધું ભાઈઓ જ હટી જાય, શું કરવાનું? હા તો એ તો કઉ છું, આ તમારે એ બાજુ ઠાકોર સમાજની રાઈડ વધારે છે કાકા. આ તો તમે ઠાકોરમાં તમને મદદ નથી કરતા, નકર તમારા ઠાકોર સમાજમાં તો અટાણે તમને કહું ઘોડે માથે બેહવા દેતા નથી, મૂછું રાખવા દેતા નથી. વાત સાચી છે. અમારે હા સાહેબ. હા તો પછી એટલે એમાં થોડોક સુધારો લઈ લ્યો એટલે બધું હારાવાના થઈ જાય. અમારે અલ્પેશભાઈ આવ્યા છે હમણાં, કાંક વળી એટલી થોડીક રાહત છે અમારે વળી. કાંઈ વાંધો નહીં. જો તમારે નો એવું થાય તો રિંગ કરજો, એટલે આપણે વકીલના નંબર અપાવીને તમને નામદાર અદાલતમાં તમને ન્યાય મળે એવું કરાવી દેશું. એ ભલે ભલે. બરાબર. એ ભલે.